વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. ફ્રેન્ડ્સ, આજનો આપણો ટોપિક તમે થંબનેલમાં જોઈ રહ્યા છો એ મુજબ ધોરણ 11ની અર્થશાસ્ત્રના જેટલા પણ MCQ છે એનું સોલ્યુશન કરવું છે. તો વિડીયો થોડોક લાંબો પણ બની શકે છે. વિડીયોને એક લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ન ચૂકતા. અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ પણ કરીને રાખજો. ચાલો મિત્રો, થોડો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો લેક્ચરની. મિત્રો, પહેલો જ પ્રશ્ન કંઈક આપણી સમક્ષ આવી ગયો છે કે માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે? તો ભાઈ એને જ અર્થશાસ્ત્ર કહેવામાં આવે. શું કહેવામાં આવે ભાઈ? એને જ ઇકોનોમિક કહેવામાં આવે છે. યાદ રાખો આ બાબતને. ઇકોનોમિક્સ શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો ઓઇકાનોમોસ નામનો એક ગ્રીક શબ્દ છે, એ પરથી આ ઇકોનોમિક શબ્દ ઉતરી આવ્યો છે ભાઈ. યાદ રાખો, ઇકોનોમિક શબ્દ કયા ગ્રીક ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો? ઓઇકાનોમોસ. બરાબર, આ ગ્રીક ભાષાનો શબ્દ છે, એના ઉપરથી આ ઉતરી આવ્યો છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આવી ગયો છે આપણી સમક્ષ કે અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું હતું. તો એડમ સ્મિથ દ્વારા મિત્રો આ જે અર્થશાસ્ત્ર છે એનો વૈજ્ઞાનિક ઢબે બરાબર સાયન્ટિફિક રીતે એણે અભ્યાસ કરવાનું શરૂ કર્યું હતું, એટલે એને યાદ કરવા જોઈએ, એડમ સ્મિથ. મિત્રો, તમને આ પ્રશ્ન પૂછું કે અર્થશાસ્ત્રના પિતા, ફાધર ઓફ ઇકોનોમી કોણ કહેવાય છે? આનો જવાબ તમે મને કમેન્ટ સેક્શનમાં આપી શકો છો. આગળ વાત કરીએ, ચોથો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે. અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી. તો પ્રોફેસર રોબિન્સન એણે મિત્રો અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું હતું. ફરીવાર, અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી કોણ છે? તો રોબિન્સન એ વાસ્તવવાદી અર્થશાસ્ત્ર તરીકે મતલબ કે વિજ્ઞાન તરીકે રજૂ કર્યું હતું. બરાબર, યાદ રાખો આ બાબતને. આ પ્રશ્ન પૂછાય છે. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે? તો 2 ટાઈપ્સ: એકમલક્ષી અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. યાદ રાખો મિત્રો, 2 ભાગ પડે છે, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન આવી ગયો. સામાન્ય રીતે દેશ, વર્ષ, વરસાદ જેવી સ્વતંત્ર ચલરાશિ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે? તો આ બધી સ્વતંત્ર ચલરાશિ છે જે કઈ ધરી ઉપર? આડી ધરી ઉપર દર્શાવવામાં આવે છે. કઈ ધરી? આડી ધરી ઉપર દર્શાવવામાં આવે છે. યાદ રાખો આ બાબતને. આ પણ પ્રશ્ન વારંવાર રિપીટ થતો હોય છે. અને મિત્રો, 2 ટાઈપ્સનો ભૂલાય અર્થશાસ્ત્રના: સમગ્રલક્ષી અને એકમલક્ષી. માઇક્રો ઇકોનોમિક્સ એન્ડ મેક્રો ઇકોનોમિક્સ, ઇંગ્લિશમાં આવા શબ્દો તમે ભણ્યા હશે. બરાબર, CBSE વાળા એને પણ યાદ કરાવવું જોઈએ મારે, એટલા માટે. પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું હતું? તો પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક પ્રોફેસર માર્શલ દ્વારા આ પુસ્તક લખવામાં આવેલું છે. પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ. યાદ રાખો, આ પણ પૂછાય છે, કયું પુસ્તક કોના દ્વારા લખવામાં આવેલું છે. આમાંથી બહુ પ્રશ્ન બનતા હોય મિત્રો. ત્યારબાદ મિત્રો, માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબત વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે છે? તો ઉપયોગિતા મૂલ્ય એ માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે આનું મૂલ્ય દર્શાવે છે. શું દર્શાવે? આનું મૂલ્ય દર્શાવે, એટલે કે વસ્તુનું મૂલ્ય દર્શાવે છે. યાદ રાખો આ બાબતને. ત્યારબાદ વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે ભાઈ કિંમત. શું કીધું છે? વસ્તુ લો અથવા સેવા લો તો એના બદલામાં તમારે જે નાણાકીય એકમ ચૂકવવાનું હોય એને શું કહેવામાં આવે છે? કિંમત કહેવામાં આવે છે. શું કહેવાય? કિંમત. પ્રાઇસ. બરાબર, તમે જાણો છો, પ્રાઇસ કહેવામાં આવે છે. નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે?
તો સંગીત સાંભળીએ કે શિક્ષણ મેળવીએ કે દાક્તરી સલાહ એ પણ મેળવવાની હોય. આ ફ્રીજ એવું છે જેનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે. શેમાં થાય છે? ભૌતિક વસ્તુમાં થાય છે. યાદ રાખો આ બાબતને. આ પ્રશ્ન પણ પૂછાતો હોય છે. ત્યારબાદ સંપત્તિ નીચે આપેલા વિકલ્પોમાંથી કયું લક્ષણ ધરાવતી નથી? તો મિત્રો કયું લક્ષણ ધરાવતી નથી? તો ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. યસ, આ લક્ષણ જોવા મળે. બાહ્ય સ્વરૂપ ધરાવે છે. આ પણ જોવા મળે. વિનિમય પાત્રતા ધરાવે છે. આ પણ જોવા મળે છે. તેની છત હોતી નથી. છત હોવી જોઈએ. જો મિત્રો આવું કંઈ હોતું નથી. બરાબર. આ એટલે આપણો સાચો જવાબ અહીં શું બને છે? બી આપણો સાચો જવાબ બને છે. તમામ કુદરતી સંપત્તિ એટલે શું? તો તમામ કુદરતી સંપત્તિ એટલે જમીન. તમામ કુદરતી સંપત્તિ એટલે શું ભાઈ? એટલે જમીન. યાદ રાખો, આ પણ પૂછાતું હોય છે વારંવાર. ત્યારબાદ નીચેનામાંથી કયો વ્યાપાર ચક્રનો પ્રકાર નથી? તો મિત્રો આકસ્મિક આર્થિક પરિવર્તનો. આકસ્મિક આર્થિક પરિવર્તનો. ત્યારબાદ મોસમી આર્થિક પરિવર્તનો. ત્યારબાદ દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. આ બધા શેના પ્રકારો છે ભાઈ? આર્થિક. બરાબર. આર્થિક પરિવર્તનો એ બધા વ્યાપાર ચક્રના પ્રકાર છે. પરંતુ અંશતઃ આર્થિક પરિવર્તનો આવો કોઈ પ્રકાર પડતો નથી. તો આપણો સાચો જવાબ અહીં સી બને છે. ત્યારબાદ માંગને અસર કરતા પરિબળોને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો મિત્રો યાદ રાખો કે માંગને અસર કરતા પરિબળોને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. ત્યારબાદ માંગ રેખાનો ઢાળ કેવો હોય છે? આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય તો આનો જવાબ યાદ રાખવાનો, ઋણ ઢાળ. કેવો ઢાળ? ઋણ ઢાળ ધરાવે છે. ત્યારબાદ હલકા પ્રકારની વસ્તુઓ. હલકા પ્રકારની વસ્તુઓ બીજા કયા નામથી ઓળખાય છે? તો ગિફન વસ્તુના નામથી ઓળખાય. કયા વસ્તુના નામથી? ગિફન વસ્તુના નામથી ઓળખાય છે. કયા પ્રકારની? હલકા પ્રકારની વસ્તુઓ બીજા કયા નામથી ઓળખાય? ગિફન વસ્તુઓના નામથી ઓળખાય છે. યાદ રાખો આ બાબતને. ત્યારબાદ માંગની મૂલ્ય સાપેક્ષતાનો કેટલા પ્રકાર હોય છે? આવો પ્રશ્ન છે. તો માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે ભાઈ? 5 પ્રકાર પડે છે. કિંમત અને માંગ વચ્ચે. કિંમત એન્ડ માંગ. બરાબર. ડિમાન્ડ એન્ડ પ્રાઇસ બોથ મતલબ કે બંને એકબીજાના વ્યસ્ત છે. બરાબર. વિરોધી છે. આવો પણ શબ્દ મૂકી શકે વ્યસ્તના બદલે વિરોધી છે. બરાબર. તો પણ સાચું કરવું પડે કારણ કે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. કિંમત વધે તો માંગ ઓબ્વિયસલી ઘટે. કિંમત ઘટે તો માંગ ઓબ્વિયસલી વધે. એટલે આ બાબતને ધ્યાનમાં લેવું. છઠ્ઠો પ્રશ્ન, પૂરક વસ્તુઓ કેવી હોય છે? તો પૂરક વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી હોય. કેવી હોય? જોડાયેલી હોય. ત્યારબાદ માંગનું વિસ્તરણ માંગ રેખા પર કઈ તરફ જોવા મળે છે? તો ડાબી તરફ બીજી માંગ રેખા પર જોવા મળે છે. મિત્રો આમાંથી બેઠે બેઠા પ્રશ્નો આવે છે. બરાબર. આ માંગ રેખા કેવો ઢાળ ધરાવે છે? માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે? આ પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે. અને ઓલા પ્રોફેસર રોબિન્સન્સ વાળો પ્રશ્ન પણ પૂછાઈ ચૂકેલો છે, જે બેઠે બેઠા આમને આમ કોપી પેસ્ટ કરવામાં આવે. એટલે મિત્રો આ વિડીયો તમારા માટે કેટલો અગત્યનો છે એની તમે અગત્યતા સમજી શકો છો. માંગનો નિયમ કોણે આપ્યો? તો ભાઈ માંગનો નિયમ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા માંગનો નિયમ આપવામાં આવ્યો હતો. કોના દ્વારા? પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા માંગનો નિયમ આપવામાં આવ્યો હતો. આ પ્રશ્ન પણ વારંવાર રિપીટ થતો હોય છે. ત્યારબાદ વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય. વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય તો ધનિક વર્ગ દ્વારા થતી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની માંગ કેવી હોય છે? તો વધુ હોય. વસ્તુની કિંમત વધુ હોય તો ધનિક વર્ગ એ વસ્તુની માંગ વધારે કરે કારણ કે એ પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ હોય એટલા માટે. જેમ કે ઓડી કાર. બરાબર. ઓડી કારની કિંમત હોય ત્યારે ધનિક લોકો હોય પૈસાદાર હોય એ લોકો એની માંગ વધારે. બરાબર. કારણ કે એની પ્રતિષ્ઠા જળવાય એટલા માટે. તો આ પણ પૂછાય એવું છે ભાઈ. યાદ રાખો. આવા તમને એક્ઝામ્પલ પણ આપી શકતા હોય છે. ત્યારબાદ કિંમતના ઘટાડાને કારણે પુરવઠામાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે? મિત્રો યાદ રાખો, કિંમતમાં ઘટાડાને કારણે જ્યારે પુરવઠામાં ફેરફાર થાય ને ત્યારે એને સંકોચન કહેવામાં આવે. શું કહેવામાં આવે? સંકોચન કહેવામાં આવે છે. જ્યારે કિંમત સિવાયના પરિબળો પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતા પરિવર્તનોને શું કહેવાય? તો એને વધારો ઘટાડો કહેવામાં આવે છે. કિંમત સિવાયના પરિબળો પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતા પરિવર્તનને શું કહેવામાં આવે છે?
વધારો ઘટાડો કહેવામાં આવે છે। ત્યારબાદ વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? તો સીધો સંબંધ છે અથવા તો ધન સંબંધ છે, આવું પણ કહી શકાય, બરાબર। તો માંગ અને કિંમત વચ્ચે ભાઈ વ્યસ્ત સંબંધ છે। આની પહેલાં જ તે આપણે MCQ સોલ્વ કર્યો એનો। શું ઘટે? તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠો ઘટાડવામાં આવે છે, તો કિંમત ઘટે ભાઈ। શું ઘટે? કિંમત ઘટે તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠો ઘટાડવામાં આવે છે। તો આ પણ પ્રશ્ન પૂછાય છે, યાદ રાખો, કિંમત ઘટે ભાઈ। ત્યારબાદ 5મો પ્રશ્ન, જથ્થો કુલ પુરવઠા કરતાં કેવો હોય છે? તો વધુ હોઈ શકે। જો શું કીધું છે? જથ્થો કુલ પુરવઠા કરતાં કેવો હોય છે? તો વધુ હોઈ શકે। ત્યારબાદ 6થો પ્રશ્ન, ભવિષ્યમાં ભાવો વધવાની અટકળો હોય, ભવિષ્યમાં ભાવો વધવાની અટકળો હોય તો પેઢીના વર્તમાન પુરવઠામાં કેવો ફેરફાર થશે? તો ઘટાડો થશે। શું છે ભાઈ? ઘટાડો છે એમ કહેવામાં આવે છે। ત્યારબાદ મિત્રો આગળના પ્રશ્નો તરફ જઈએ। સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય? મિત્રો આ પ્રશ્ન પૂછાય છે, બરાબર। બેઠે બેઠો આ પ્રશ્ન હતો, સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? તો યુ આકારનો હોય। કેવો ભાઈ? યુ આકારનો હોય છે। સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય? યુ આકારનો હોય। ત્યારબાદ કયા ખર્ચને માપી શકાતો નથી? તો મિત્રો વાસ્તવિક ખર્ચ જે પણ હોય, બરાબર, વાસ્તવિક ખર્ચ જે પણ હોય એ વાસ્તવિક ખર્ચને માપી શકાતો નથી। ત્યારબાદ ઉત્પાદનનું પ્રમાણ 0 હોય ત્યારે પણ આ ખર્ચ હકારાત્મક હોય છે, એટલે કે થતો જોવા મળતો હોય, તો એ ખર્ચ કયો છે? સ્થિર ખર્ચ। કયો ખર્ચ ભાઈ? સ્થિર ખર્ચ। સ્થિર ખર્ચમાં આવે શું? તો ભાડું આવે। શું આવે? ભાડું આવે। કારણ કે ભાડું તમે રહો કે ન રહો, બરાબર, મકાનમાં રહો કે ન રહો, ભાડું ચૂકવવું પડતું હોય, તમારો સામાન જો ત્યાં પડ્યો હોય તો, એટલા માટે ભાડું એ સ્થિર ખર્ચમાં આવે છે। ત્યારબાદ કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે? તો કયા ખર્ચને છે? યસ, તમે જોઈ રહ્યા છો સ્થિર અને અસ્થિર, તો આમાંથી તમારે સાચો જવાબ દેવાનો છે ભાઈ। કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ જોવા મળે છે? ત્યારબાદ કયા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક સરખા હોય છે? પૂર્ણ હરીફાઈવાળા બજારમાં, પૂર્ણ હરીફાઈવાળું બજાર હોય એમાં સરેરાશ આવક અને સીમાંત આવક આ બંને સરખા હોય। કેવા હોય ભાઈ? બંને સરખા હોય, ઇક્વલ હોય, યાદ રાખો આ બાબતને। ત્યારબાદ સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય છે? તો એક્સ ધરીને સમાંતર હોય। કેવો હોય? એક્સ ધરીને સમાંતર હોય છે। સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય ભાઈ? એક્સ ધરીને સમાંતર જોવા મળી રહ્યો છે। ત્યારબાદ આગળ વધીએ। સ્થાન આધારિત બજારના કેટલા પ્રકારો હોય છે? તો સ્થાન આધારિત બજારના પ્રકાર કેટલા છે ભાઈ? 4 પ્રકાર છે। કેટલા પ્રકાર છે? 4 પ્રકાર છે। તો યાદ રાખો કે સ્થાન આધારિત બજારના કેટલા પ્રકારો હોય છે? 4 પ્રકારો હોય છે। વાહન વ્યવહાર ખર્ચનો અભાવ એ કયા બજારનું લક્ષણ છે? તો પૂર્ણ હરીફાઈવાળા બજારનું આ લક્ષણ છે। વાહન વ્યવહારના ખર્ચનો અભાવ આ બજારનું લક્ષણ બતાય તો પૂર્ણ હરીફાઈવાળા બજારનું આવું લક્ષણ જોવા મળતું હોય। કિંમત ભેદભાવ, કિંમતમાં ભેદભાવ જોવા મળે, આ કયા બજારનું લક્ષણ છે? તો આ ઇજારા, બરાબર, મોનોપોલી ઇજારો તમે જાણો છો, બરાબર, તો આ એનું ઉદાહરણ છે। મતલબ કે કિંમત અને ભેદભાવ એનું એક લક્ષણ છે, બરાબર। કયા બજારનું લક્ષણ છે? ઇજારાયુક્ત બજારનું લક્ષણ છે। કયા બજારમાં પેઢીએ જ ઉદ્યોગ બને છે? તો ઇજારો, બરાબર, જ્યાં જ્યાં મોનોપોલી હોય મિત્રો ત્યાં પેઢી એ જ ઉદ્યોગ બને છે। વેચાણ ખર્ચ, જો મિત્રો વેચાણ ખર્ચની વાત છે તો વેચાણ ખર્ચમાં તમે જાણો છો, બરાબર, વેચાણ ખર્ચમાં શું હોય? તો વેચાણ ખર્ચ એ કયા બજારનું અગત્યનું લક્ષણ કહેવાય? ઇજારાયુક્ત હરીફાઈ હોય ને, જ્યાં જ્યાં ઇજારાયુક્ત હરીફાઈ જોવા મળશે ત્યાં વેચાણ ખર્ચમાં એક અગત્યનું લક્ષણ તમને જોવા મળતું હશે। પરસ્પર અવલંબન, એકબીજા ઉપર આધારિત હોય એવા બજાર ક્યાં જોવા મળે છે? આવું લક્ષણ ક્યાં જોવા મળે છે? તો અલ્પ હસ્તક ઇજારો જ્યાં જોવા મળતો હોય મિત્રો ત્યાં એકબીજા ઉપર
આધારિત હોય છે. મિત્રો તમને આ વિડીયો કેવો લાગે છે તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહી શકો છો. અને હા, હું મટીરિયલ પણ સેન્ડ કરું જ છું મિત્રો, પણ બની શકે એટલું કરું છું. બાકી હું બુકની લિંક તમને આપું છું, ત્યાંથી તમે બુક પરચેજ કરી શકો છો. બુક પણ બહુ સારી છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને મેં આપેલી છે. શું તમે બુક ખરીદવા ઈચ્છો છો? આમ કરીને મેં આપેલું છે, તો એ પણ તમે ચેક કરી શકો છો. આગળ વધીએ. કિંમત ચુસ્તતા કયા બજારમાં જોવા મળે છે? તો મિત્રો કિંમતની ચુસ્તતા એ કયા બજારમાં જોવા મળે છે? અલ્પ હસ્તક ઇજારામાં જોવા મળે છે. કયા બજારમાં ભાઈ? અલ્પ હસ્તક બજારમાં જોવા મળે છે. અલ્પ હસ્તક ઇજારાવાળી બજારમાં જોવા મળે છે. કયા બજારમાં પેઢીઓનો પ્રવેશ બંધ હોય છે? તો ઇજારો જ્યાં હોય ત્યાં પેઢીઓનો પ્રવેશ બંધ હોય છે. સમાન ગુણી વસ્તુઓ કયા બજારનું લક્ષણ છે? તો આનો જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે ભાઈ. આગળ વધીએ. સમાન ગુણીની વાત કરીએ આપણે, તમારે મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. અસામાન્ય નફો કયા બજારનું સામાન્ય લક્ષણ છે? અસામાન્ય નફો અને એ પાછું બજારનું સામાન્ય લક્ષણ છે. તો ઇજારામાં આવું જોવા મળે, મોનોપોલીમાં આવું જોવા મળે. મિત્રો આ બેઠા બેઠા પ્રશ્નો હોય છે, એટલા માટે વિડીયોને નિરખીને જો બની શકે તો તમે નોટ બનાવો, લખો, બરાબર, તો જ તમને આવા MCQ યાદ રહેશે. ખાંચાવાળી માંગ રેખા કયા બજારમાં શક્ય છે? તો અલ્પ હસ્તક ઇજારો જ્યાં હોય ત્યાં ખાંચાવાળી માંગ રેખા જોવા મળે. આગળ વધીએ મિત્રો. ત્યારબાદ આપણી સમક્ષ આવી ગયો છે ભારતમાં રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો 1853માં ભારતમાં રેલવેની શરૂઆત થઈ હતી, મુંબઈ અને થાણા વચ્ચે. ભારતીય મધ્યસ્થ બેંક RBIની રચના કયા વર્ષમાં થઈ હતી? તો 1935માં. RBI એક્ટ ક્યારે આવ્યો પૂછ્યો? RBI એક્ટ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ ક્યારે આવ્યો? તો 1934. 1934માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ આવ્યો હતો. એના અંતર્ગત RBIની સ્થાપના થઈ. ક્યારે થઈ ભાઈ? 1 જાન્યુઆરી 1935ના રોજ RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ ગઈ. તો યાદ રાખો મિત્રો, આ પ્રશ્ન પણ પૂછાઈ શકે એટલા માટે. આગળ વધીએ. માનવ વિકાસ અહેવાલ 2014 પ્રમાણે ભારતની માથાદીઠ આવક કેટલી હતી? 2014નો આંકડો પૂછ્યો છે, તો ડોલરમાં આંકડો છે $5,150. $5,150 જેટલી ઇન્કમ હતી, માથાદીઠ આવક હતી. ભારતની રાષ્ટ્રીય આવકમાં 2014 અને 2015માં સૌથી વધુ ફાળો કયા ક્ષેત્રનો હતો? તો ખેતી ક્ષેત્રનો હતો. કેનો ભાઈ હતો? ખેતી, બરાબર, કૃષિ ક્ષેત્રનો ફાળો હતો. ત્યારબાદ ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે? તો માળખાગત પ્રકારની બેકારી જોવા મળે છે. ભારતના ખેતી ક્ષેત્રથી 2011માં કેટલા ટકા લોકોની રોજગારી મળી હતી? તો 49%, 49% જેટલા લોકો મિત્રો રોજગારી ખેતીમાંથી મેળવતા 2011ના આંકડા મુજબ આવો છે આંકડો, 49%. ભારતીય રેલવે વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે? ચોથા નંબરનું. મિત્રો ટેક્સ્ટ બુક ચોથા નંબરનું કહે છે, બરાબર, બાકી જે હકીકત છે એ તમે જાણો છો. અને ટેક્સ્ટ બુક કહે છે ભાઈ, એટલે આપણે માન્ય પણ રાખવું પડે. એમાં તમારું પણ ન ચાલે અને મારું પણ ન ચાલે. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કેટલા ટકા લોકો શિક્ષિત છે? તો 73% લોકો શિક્ષિત છે. કેટલા ભાઈ? 73%. ત્યારબાદ ઈસવીસન 2011-12માં ભારતની કેટલા ટકા વસ્તી ગરીબ છે? તો 22% જેટલી વસ્તી શું છે ભાઈ? ગરીબ છે, બરાબર, 22% જેટલી વસ્તી ગરીબ છે. નીચેનામાંથી કઈ સગવડ પાયાની સુવિધા નથી? તો શિક્ષણ એ પાયાની સુવિધા છે, વાહન વ્યવહાર એ પણ પાયાની સુવિધા છે, સિંચાઈ એ પણ પાયાની સુવિધા છે. જ્યારે આયાત નિકાસ આ કઈ પાયાની સુવિધામાં ગણવામાં આવે નહીં. તો યાદ રાખો આ બાબતને, આયાત નિકાસ એ આનો સાચો જવાબ બની રહ્યો છે. ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા? તો ઈસવીસન 1991થી, બરાબર, ઈસવીસન 1991થી આર્થિક સુધારા અમલમાં આવ્યા. ભારતમાં ફેમાનો કાયદો કયા વર્ષમાં આવ્યો હતો? તો 1999માં ફેમા, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, બરાબર, ફેમા આવ્યો હતો. તો એ ક્યારે આવ્યો હતો ભાઈ? તો ઈસવીસન 1900ની સાલવારી દરમિયાન આ ફેમા એક્ટ આવ્યો હતો. નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે હવે અનામત છે? તો રેલવે
એ જાહેર ક્ષેત્ર માટે અનામત છે, મતલબ કે સરકારી છે. હા, અત્યારે એમાં પણ પ્રાઇવેટાઇઝેશન આવતું જાય છે, છતાં આપણે તો અત્યારે એને કયા ટેક્સ્ટ બુકમાં કીધું છે એટલે જાહેર ક્ષેત્ર માટે અનામત છે એમ જ સમજવું પડે. ત્યારબાદ આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તો તેને શું કહેવાય ભાઈ? તો એને ખાનગીકરણ કહેવાય, ઉદારીકરણ કહેવાય, આયાત અવેજીકરણ કહેવાય કે વૈશ્વિકીકરણ કહેવાય? આનો જવાબ હવે તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું હોય. વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતું મૂડીરોકાણ શું કહેવાય છે? તો એફડીઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. શું કહેવાય? એફડીઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. મિત્રો, આ ચોથાનો જવાબ આવે આયાત અવેજીકરણ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ વધીએ. ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી હતી? તો પ્રોફેસર માર્શલ દ્વારા ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપવામાં આવી હતી. ત્યારબાદ નીચેનામાંથી કઈ બાબત જીએનપીની ગણતરીમાં લઈ શકાય? તો ગૃહિણીનું ઘરકામ, બરોબર. ગ્રોસ નેશનલ પ્રોડક્ટમાં ગૃહિણી દ્વારા જે ઘરકામ કરવામાં આવે એને એમાં સમાવેશ કરી શકાય છે. ત્યારબાદ અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? તો વિદેશ વ્યાપારનું ક્ષેત્ર હોતું નથી. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકાર કયા ખર્ચાઓનો ગણતી નથી? તો ભાઈ કયા ખર્ચાઓને ગણતી નથી? ઉત્પાદક ખર્ચા, બદલા ચૂકવણી, શ્રમિકોનું વેતન કે સંરક્ષણ ખર્ચ? આનો જવાબ તમારે હવે મને કમેન્ટ સેક્શનમાં દેવાનો છે, કારણ કે આવા પ્રશ્નોના જવાબ તો આવડતા જ હશે. હા, હું સાથે સાથે જવાબ તો આપતો જ જાઉં છું, છતાં તમારે એકાદો પ્રયત્ન કરવાનો. નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા ખાલી જગ્યા છે કેટલી છે? 4 છે ભાઈ. કેટલી છે? 4 છે. ત્યારબાદ નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય આવક માપનની પદ્ધતિ નથી? તો ઉત્પાદનની પદ્ધતિ છે, આવકની પદ્ધતિ છે, ખર્ચની પદ્ધતિ છે, વેચાણની પદ્ધતિ નથી. યાદ રાખજો, વેચાણની પદ્ધતિ નથી. એનડીપી, બરાબર. એનડીપીની ગણતરીમાં જીડીપીમાંથી શું બાદ કરવામાં આવે છે? તો ઘસારો બાદ કરવામાં આવે છે, બરાબર. ડેપ્રિસિએશન બાદ કરવામાં આવે છે. ત્યારબાદ વિશ્વ મહામંદી સમયે ખર્ચ, આવક અને રોજગારી અંગે સમગ્રલક્ષી આર્થિક વિચારો રજૂ કરનાર પ્રોફેસર કેઇન્સ હતા. કોણ હતા? પ્રોફેસર કેઇન્સ હતા. કોણ હતા? પ્રોફેસર કેઇન્સ હતા. ત્યારબાદ બીજો પ્રશ્ન, ભારતીય ગ્રંથોમાં અર્થશાસ્ત્ર અંગે રજૂ થયેલા વિચારોમાં કયા ગ્રંથનું અગ્રસ્થાન છે? તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. કયું ભાઈ? કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એનું અગ્રસ્થાન છે. કૌટિલ્યએ રાજ્યની આવકના મુખ્ય કેટલા સ્ત્રોત દર્શાવ્યા છે? તો 7 સ્ત્રોત દર્શાવેલા છે. કેટલા? 7. ત્યારબાદ અનટુ ધ લાસ્ટ પુસ્તકના લેખક કોણ છે? તો રસ્કિન છે. કોણ છે? રસ્કિન. જ્હોન રસ્કિન એ અનટુ ધ લાસ્ટ પુસ્તકના લેખક છે. ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત, વાલીપણાનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો? તો આ સિદ્ધાંત બહુ પૂછાય છે. ગાંધીજી દ્વારા આ સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ટ્રસ્ટી તરીકે કોને રહેવું એની વાત કરવામાં આવેલી હતી. ત્યારબાદ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દીનદયાલે કયો સિદ્ધાંત અપનાવવામાં કહ્યું છે? બરોબર, અપનાવવા કહ્યું છે. તો દરેક વ્યક્તિને કામ, બરાબર, હર હાથ કો કામ. તમે આ મોદીજીનું વાક્ય છે સાંભળ્યું હશે. તો દરેક વ્યક્તિને કામ એ પંડિત દીનદયાલ દ્વારા કહેવામાં આવેલું છે. એકાત્મક માનવવાદના પુરુષકર્તા કોણ છે? તો પંડિત દીનદયાલ એ એકાત્મક માનવવાદના પુરુષતા છે, મતલબ કે લાવનારા છે, બરાબર, પુરુષકર્તા છે. તો મિત્રો, આ સાથે જ મારી વાણીને વિરામ આપું છું. ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.